નમસ્કાર, હું ઉષા સંઘવી. અમારા હેલો વીટી કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે મીઠાઈ બનાવવાના છીએ, કાજુ કોપરાનો મેસૂબ. આજે આપણે જે રેસીપીથી મેસૂબ બનાવવાના છે તે સરળ, ઝડપી અને બહુ ટેસ્ટી બને છે. ચાલો આપણે બનાવીએ. ચાલો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ મલાઈ છે 300 ગ્રામ, આ કોપરું છે 300 ગ્રામ, ખાંડનું ભૂરું છે 300 ગ્રામ, આ 200 ગ્રામ કાજુના પાવડર છે. સૌથી પહેલા આપણે કોપરું શેકવાનું છે. તે મેં 300 ગ્રામ લીધું છે અને એકદમ ધીમા તાપે શેકવાનું છે, થોડું ગરમ થાય ત્યાં સુધી. પછી એમાં મલાઈ નાખી દેવાની. આપણું કોપરું શેકાઈ ગયું એટલે આપણે એમાં 300 ગ્રામ મલાઈ મેં નાખી છે. થોડું મિક્સ કરી દેવાનું, ધીમા તાપે કરવાનું, પછી પાસ કરવાનો છે. કોપરું અને મલાઈ આટલું મિક્સ થઈ જાય એટલે આપણે અંદર 300 ગ્રામ ખાંડ નાખવાની છે. એમાંય તમારે ઓછું ગળપણ જોઈએ તો થોડીક ઓછી નાખવાની. હવે પાછું બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું કે એક જ સાઈડ સગળવાનું અને ધીમા તાપે પહેલા મિક્સ થવા દેવાનું, પછી થોડો ફાસ્ટ ગેસ કરવાનો. હવે આપણી મલાઈ, કોપરું અને ખાંડ મિક્સ થઈ ગયા છે એટલે આપણે અંદર કાજુ નાખી દઈશું અને એક ચમચી મોટી ઘી નાખી દઈશું. મિક્સ થઈ જાય એટલે એક જ સાઈડ હલાવવાનું છે એટલે એમાં જાળી પડવા માંડશે. આવી રીતે એક સરખું એક જ સાઈડ હલાવવાનું. આછા પિંક કલરનો થાય એટલે આવી રીતની જાળી પડે એટલે કન્ટિન્યુઅસ હલાવવાનું. હમણાં પિંક જેવું થઈ જશે એટલે આપણે પાથરી દેવાનું. હવે આપણો મેસૂબ, કાજુ કોપરાનો મેસૂબ થઈ ગયો છે. હવે આપણે થાળીમાં પાથરી દઈએ. જેમાં પાથરવું હોય, જેટલો થર તમારે બનાવવો હોય એ થાળીમાં પાથરી દેવાનો. અને નીચે એક ભીનો નેપકિન રાખવાનું એટલે કડક નીચે લાલ ન થઈ જાય એની માટે. હવે આવી રીતે પાથરી દેવાનો. થોડી વાર ઠંડુ થાય પછી પીસ પાડી લેવાના છે. હવે આપણો આ મેસૂબ તૈયાર થઈ ગયો છે. સરસ મજાનો પિંકી પડી ગયો છે એની જાળી. અને મેં પીસ મારી રીતના જે સાઈઝના તમારે જોવે એ રીતના પાડવાના અને ઠરી જાય પછી એને એક એક પીસ કરીને ઉખાડી લેવાનો. હવે આપણો કાજુ અને કોપરાનો મેસૂબ તૈયાર થઈ ગયો છે. તમને જરૂરથી ગમશે, ટેસ્ટ લાગશે અને જરૂરથી બનાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આવજો.